નમસ્તે મિત્રો, એસી જનરેટર ની અંદર તમે તેનું કાર્ય, સિદ્ધાંત અને ઈએમએફ કેવી રીતે ઉદ્ભવે એ તમે ભણ્યા જ હશો. આજે આપણે માત્ર જોઈશું ઈએમએફ વર્સિસ ટી નો આલેખ એસી જનરેટર માટે. તો એના માટે કંઈક આ પ્રમાણે વિચારી શકાય. તો આ આલેખને સારી રીતે સમજવા માટે તમને એક તો એસી જનરેટર ની અંદર ઉદ્ભવતું ઈએમએફ નું સમીકરણ NEB ઓમેગા sin ઓમેગા t અને ફ્લક્સ phi બરાબર NEB cos phi. તમને યાદ જ હશે કે જે એસી જનરેટરની અંદર બે છેડા વચ્ચે જે ઈએમએફ ઉદ્ભવ્યું એ E બરાબર NAB ઓમેગા sin ઓમેગા t, મતલબ sin વિધેય પ્રમાણે બદલાય અને ફ્લક્સ cos વિધેય પ્રમાણે બદલાય. તો એક સામાન્ય બાબત રહેશે, બંનેનો તમે ખૂણો જુઓ, ઓમેગા t ઓમેગા t. માનો કે બંને ખૂણાની અંદર 0 ડિગ્રી મૂકું તો 0 મૂકું તો sin 0 0 થશે અને cos 0 1 થશે. તો એક જ સમયે એવું બને કે ફ્લક્સ મેક્સ હોય, મહત્તમ હોય, અને ઈએમએફ કેવું હોય? 0. ચલો મિત્રો, ચુંબકીય ક્ષેત્ર માટે, નિયમિત ચુંબકીય ક્ષેત્ર માટે ચુંબકીય ધ્રુવો આ પ્રમાણે દોરીશું. એનસીઈઆરટી ની બુક પ્રમાણે આપણે આ સવાલને સમજવાનો પ્રયત્ન કરીશું. તો પહેલા કેસની અંદર ગૂંચળાની સ્થિતિ કંઈક આ પ્રમાણે. ચુંબકીય ક્ષેત્ર તમે સમજતા જશો, n માંથી ક્યાં જાય? s તરફ. એટલે પહેલા કેસની અંદર ચુંબકીય ક્ષેત્ર કઈ તરફ? x દિશામાં. દરેક કેસમાં એ જ દિશામાં રહેશે. અને ગૂંચળું મેં કંઈક આ પ્રમાણે દર્શાવ્યું, જેથી તેનો ક્ષેત્રફળ સદિશ ક્યાં હોય? હંમેશા એને લંબ. એટલે આ કેસમાં આ પ્રમાણે જશે. તો આ પહેલા કેસમાં કહી શકાય કે ઓમેગા t બરાબર 0. સમય સાથે બદલાતો ખૂણો એટલે θ બરાબર ઓમેગા t. એને સમજવું હોય તો આ પ્રમાણે સમજી શકાય કે મિત્રો t જેટલા સમયમાં કેટલો ખૂણો કવર થાય? 2π. ચાહે પરિભ્રમણ વિચારીએ કે ચાહે દોલન, અને કોઈ પણ સમય માટે ખૂણો વિચારીએ તો θ. તો θ બરાબર લખાશે 2π t બાય કેપિટલ T, અને આટલા ભાગની જગ્યાએ તમે લખી શકો ઓમેગા t. એટલે કે તમે આ પ્રમાણે વિચારી શકો, સમય સાથે બદલાતો ખૂણો એટલે શું? ઓમેગા t. ચલો, પહેલા કેસમાં ઓમેગા t કેટલો થયો? 0. હવે આ સમીકરણની અંદર કિંમત મૂકો, ઓમેગા t 0 મૂકીએ તો sin 0 કેટલા થઈ જશે? 0. માટે એ બે ભાગ પાડીશું. આ જગ્યાએ સમજવાનું NAB ઓમેગા, અને sin ની કિંમત કોઈ કેસમાં માઈનસ પર આવે તો નીચે દર્શાવીશું NAB ઓમેગા. તો આ પોઝિશનમાં ગૂંચળાની આ પોઝિશન હોય કે જેમાં એંગલ કેટલો બનતો હોય? 0 ડિગ્રી. તો એ આ પોઈન્ટ દર્શાવવાનો. બરાબર. ચલો, બીજી સ્થિતિ. આ NS. તો આ ચુંબકીય ધ્રુવો દર્શાવ્યા ચુંબકીય ક્ષેત્ર મેળવવા માટે. હવે બીજા કેસમાં ગૂંચળું કંઈક આ પ્રમાણે વિચારો. ગૂંચળાની સાઈઝ નાની મોટી રૂટિંગમાં થશે નહીં, પણ દોરવામાં થોડું પ્લસ માઇનસ થઈ શકે. માત્ર સમજવાનો પ્રયત્ન કરીશું. હવે જો ચુંબકીય ક્ષેત્ર તો મિત્રો આ તરફ જ રહેશે, સદિશ B. હવે ગુંજુ આમ હતું, સમજો ને પહેલા કેસમાં.
હવે આપણે એને ભ્રમણના કારણે એનું 90 નું ભ્રમણ આપીએ તો એ ક્યાં જતો રહેશે? નીચે. તો સદિશ એ નીચે. તો હવે આ બંને વચ્ચે એંગલ થયો 90. એવું કહી શકાય 90 નું ભ્રમણ. કેટલાનું ભ્રમણ? 90 નું. તો આ ફિગરની અંદર એવું કહી શકાય કે ચુંબકીય ક્ષેત્ર અને ક્ષેત્રફળ સદિશ બંને વચ્ચેનો એંગલ કેટલો? 90 ડિગ્રી. હવે આની અંદર જુઓ સમીકરણની અંદર sin 90 મૂકીશું તો કિંમત કેટલી થાય? અહીંયા સમજવા માટે લખીએ sin ઓમેગા t sin 90 ડિગ્રી તો કિંમત થશે 1 એટલે કે EMF તમને કેટલું મળશે? NAB ઓમેગા. તો જે આ જગ્યાએ દર્શાવીશું એટલે કે આ પ્રમાણે વધ્યું 0 માંથી મેક્સ થયું. તો ગ્રાફ તમે આ રીતે બનાવી શકો. ત્યારબાદની પોઝિશન ફરીથી ગુંચરાને 90 નું ભ્રમણ આપીએ. બરાબર. ચુંબકીય ક્ષેત્ર મિત્રો આ દિશામાં રહેશે સદિશ V. જો ફરીથી એકવાર પહેલા કેસમાં સદિશ ક્ષેત્રફળ સદિશ, બીજા કેસમાં નીચે ગયો, ત્રીજા કેસમાં આમ, એટલે સદિશ એ આમ જશે. એટલે ટોટલ ભ્રમણ આપ્યું એવું કહી શકાય 180 ડિગ્રી નું ભ્રમણ. તો ચલો આ સૂત્રની અંદર જ કિંમત મૂકીશું. sin 180 ડિગ્રી એટલે 0. તો આખું પદ 0 થઈ જશે. તો આ કિસ્સામાં EMF કેટલું થશે મિત્રો? 0. તો આ જગ્યાએ દર્શાવીશું. ત્યારબાદની સ્થિતિ N અને S. ચલો દરેક કેસમાં ચુંબકીય ક્ષેત્ર એવું સમજવાનું સમસ્થિતિજ એટલે કે આ દિશામાં, આ દિશાને x દિશા માનો તો દરેક કિસ્સામાં ચુંબકીય ક્ષેત્ર પ્લસ x દિશામાં. હવે ધ્યાનથી જુઓ આ પોઝિશનમાં હતો ક્ષેત્રફળ સદિશ. હજુ 90 નું ભ્રમણ આપીએ એટલે ક્યાં જતો રહેશે? ઉપર. તો આ કેસમાં ઉપર જશે. ખૂણો આ રીતે જ માપીશું. તો ખૂણો કેટલો થશે ટોટલ? 180 માં બીજા 90 ઉમેરીશું તો 270. તો આ જગ્યાએ કહી શકાય 270 ડિગ્રી નું ભ્રમણ એટલે sin 270 ડિગ્રી બરાબર -1. તો આ sin ની કિંમત થાય -1 એટલે આ ટર્મ બની જશે -1. તો એ કિંમત અહીંયા નીચે બતાવીશું. તો કંઈક આ પ્રમાણે બરાબર. અને લાસ્ટ વાળી પોઝિશન N અને S અને આ જગ્યાએ ગુંચરું મૂળ સ્થિતિમાં આવી જશે જે પહેલા કેસમાં હતું. તો આજ બાજુ સદિશ P અને એક તરફ ક્ષેત્રફળ સદિશ બરાબર. ગુંચરાના એક પરિભ્રમણ માટે EMF વર્સિસ સમયનો આલેખ સમજાવો. તો આ પ્રમાણે સમજાવીશું. તો ફરીથી તમે એકવાર કહી શકો ટોટલ ભ્રમણ કેટલું થયું મિત્રો? 360 ડિગ્રી નું ભ્રમણ. તો sin 360 ડિગ્રી તમે જાણતા જ હશો sin 360 ડિગ્રી એટલે 0 થઈ જશે. તો sin 0 0 એટલે EMF 0. તો પાછું આ સ્થાન પર આવી જશે. ઓકે. આ એક પરિભ્રમણ માટે લાગતો સમય એટલે અહીંયા તમે કહી શકો કુલ થાય કેપિટલ T આવર્તકાળ જેટલો સમય. અહીંયા 0 આ ચાર ભાગ પડ્યા 1 2 3 4. તો આ સમય કેટલો સમજવો હોય તો T/4. આ કેટલો થયો? 2 વખત T/4 એટલે હિસાબ થાય T/2. આ કેટલી વાર? 3 વખત T/4 અને આ T થઈ ગયો. અને એંગલ થી દર્શાવવો હોય તો આ 0 એંગલ હતો 90, આ 180, 270 અને 360 ડિગ્રી બરાબર. મિત્રો NCERT ની બુકમાં નથી આપેલું પણ તેમ છતાં MCQ ની પરીક્ષા માટે થોડું તમે એક્સ્ટ્રા યાદ રાખી શકો. આ સમયને ઉપર બતાવી દઉં કે T/4, T/2, T/4 અને T. માનો કે પરીક્ષામાં પૂછાય કે AC જનરેટર માટે
5 વર્સિસ સમયનો ગ્રાફ, તો આ જ પ્રમાણે રહેશે. તમને ડાયરેક્ટ સમજી જાય કે સાઇન અને ફ્લક્સ EMF કયા વિધેય પ્રમાણે બદલાશે? સાઇન પ્રમાણે. ફ્લક્સ કયા પ્રમાણે બદલાશે? કોસ પ્રમાણે. તો જ્યારે સાઇન ની વેલ્યુ 0 હશે ત્યારે કોસ ની કેવી થશે? મહત્તમ. તો ડાયરેક્ટ કહી શકો આનું ફ્લક્સ બે ભાગમાં વહેંચો, એક NAB અને એની ઓપોઝિટ સાઈડમાં NAB પણ માઈનસ. ચલો પહેલો કેસ. પહેલા કેસમાં જુઓ, અહીંયા 0 એંગલ મૂકીએ. cos 0 1, તો પહેલા થશે મેક્સ બરાબર, પછી 0, પછી એની ઓપોઝિટ સાઈડમાં જશે, પછી 0 અને લાસ્ટમાં આ પરિસ્થિતિમાં ટૂંકમાં મિત્રો આ 0 હોય ત્યારે મેક્સ, આ 1 હોય ત્યારે 0. હવે 0 તો હવે 180 લખી જોવાના એવું હતું. cos 180 કેટલા થાય? -1. એટલા માટે મેં નીચે બતાવ્યું. પછી આ બધા પોઈન્ટ આમ જોઈન કરી દઈશું. બરાબર. તો આ રીતે સમજી શકાય. આ ફિગરોમાં ધ્યાન રાખવાનું કે જ્યારે તમારે સદિશ એ જો આ પોઝિશનમાં જ્યારે ગૂંચળું દોરવું હોય ત્યારે એક બાબત ધ્યાન રાખો કે આ લાઈનો આમ ઊભી જ દોરવી, તો ફિગર સરસ રીતે દોરાશે. અને આ પોઝિશનમાં દોરવું હોય તો આ લાઈનો આડી જ રહેવી જોઈએ. આમ આ થોડીક ત્રાસી થઈ ગઈ. બરાબર. તમે જો બે જ પોઝિશનમાં ગૂંચળા દોર્યા મેં, આમાં શું થઈ? ઊભી લાઈનો, આમાં પાછી આડી લાઈનો. કહેવાનો મતલબ તમારે ક્ષેત્રફળ સદિશ સપાટીને ચુંબકીય ક્ષેત્ર આ 0 એંગલ સેટ કરવો હોય. કેટલો એંગલ? 0. તો આ જુઓ, મતલબ ફિગર મિત્રો તમે તમારી રીતે દોરી શકો, પણ થોડું ધ્યાન રાખવાનું કારણ કે ફિગર વિચારવાની 3D માં અને દોરવાની 2D માં, એટલે થોડીક વ્યવસ્થિત દેખાવી જોઈએ. મારે કહેવાનો મતલબ એ કે આ ફિગરો જે 5 દોરી એમાં બે એક વિશિષ્ટતા ધ્યાન